નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, આ બે વસ્તુ તમારા ખીચામાં રાખી દેજો। આ મહિનામાં એટલું ધન કમાશો કે આખી જિંદગી બેઠા બેઠા ખાશો। તે બધું ઉતરી જશે, જે જોઈએ તે મળી જશે। પછી વૈવાહિક સુખ જોઈતું હોય, મનગમતો પ્રેમ મેળવવો હોય કે બંગલો, ગાડી જોઈતી હોય, બધું જ મળી જશે। બસ બે આ વસ્તુ આખા માર્ચ મહિનામાં તમારા ખિસ્સામાં રાખો, કારણ કે આ બે વસ્તુઓ બ્રહ્માંડની એક અનોખી શક્તિ સમાયેલી છે। મિત્રો, જે વ્યક્તિ આ માર્ચ મહિનામાં આ બે વસ્તુઓ પોતાના ખિસ્સામાં રાખી દેશે તો મિત્રો તે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરશે। જેટલા તમને પૈસા જોઈએ છે તેટલા પૈસા મળી જશે। બસ તમારે આ બે વસ્તુ તમારા ખિસ્સામાં રાખવાની છે, કારણ કે આ મહિનાની શરૂઆત જ એક શક્તિશાળી ચંદ્રગ્રહણથી થઈ હતી અને આ જ મહિનામાં નવરાત્રિનો મહાપર્વ પણ આવી જશે। આવા સમયે મિત્રો પૃથ્વી પર અને તમારા સાક્ષાત નવદુર્ગાની શક્તિ પધારશે। તમારી કુંડળીમાં સીધી રીતે રાજયોગ અને મહાધન લક્ષ્મી યોગનું નિર્માણ થઈ રહ્યું છે। કર્મોના દેવતા શનિદેવ, રાહુ તથા વિશેષ ગોચરમાં તમારા પણ પૂર્ણરૂપે મહેરબાન દેખાઈ રહ્યા છે। આના કારણે આ મહિનો તમારી જિંદગીનો એવો ટર્નિંગ પોઈન્ટ છે જે કદાચ તમે સપનામાં નહીં વિચાર્યું હોય, આખી જિંદગીમાં નથી જોયું એવું તમને જોવા મળશે। એવામાં જો તમે આ મહિનામાં આ બે વસ્તુઓ તમારા ખિસ્સામાં રાખશો તો ચોક્કસપણે માતા લક્ષ્મી તમારા પર છપ્પર ફાડીને ધન દોલત વરસાવશે। કુબેર દેવનો ખજાનો માત્ર તમારા માટે ખુલશે। તમારી વર્ષોથી સૂતેલી કિસ્મત અચાનક જાગી જાય। મિત્રો, મને ખબર છે કે તમારા જીવનમાં ધન દોલતની બહુ મોટી સમસ્યા ચાલી રહી છે। તમે દિવસ રાત લોહી પાણી એક કરી હાથમાં કંઈ ટકતું જ નથી। બીમારી કે દેવામાં ચાલ્યું જાય। શું તે કે જેના પર તમે સૌથી વધુ ભરોસો કર્યો, તમારે તે પોતાનો એક દગો આપી ગયો। તમારો હક છીનવીને તમારા પોતાના જ તમારાથી મોઢું ફેરવી લીધું। પરંતુ મિત્રો, હવે ચિંતા ન કરો। આ વિડીયોને શરૂઆતથી લઈ અંત સુધી આખો પટપટાવ્યા વિના જરૂર સાંભળજો, કારણ કે આ મહિનામાં તમારા જિંદગીની તસવીર એવી પલટાવાની છે કે તમારા દુશ્મનો પણ તમારા પગ ચાટવા લાગે। જેણે તમને દગો આપ્યો, જેણે તમારા ખરાબ સમયમાં તમારી મજાક ઉડાવી, તે પણ તમારી આગળ નાક રગડશે। જે વ્યક્તિ કાલ સુધી તમને જોઈને રસ્તો બદલતો હવે સમાજમાં તમારી વાહવાહી કરશે, કારણ કે મિત્રો આ બે વસ્તુ જે છે એ વ્યક્તિઓ ખિસ્સામાં હોય છે। તે સમાજના માત્ર નામ નથી કમાતું, આખા શહેરમાં પોતાનું રાજ ચલાવે, પોતાનો પરચમ લહેરાવે, ધન દોલતનો જખ મારીને પાછળ આવે, સાથે જ અપાર શોહરત પણ મળે, પ્રેમ મળે। આ વસ્તુઓ સાક્ષાત માતા લક્ષ્મીનો વાસ હોય છે આ મહિનામાં એટલા માટે પણ અદ્ભુત, કારણ કે હોળીનો મહાપર્વ પણ હતો। નવરાત્રિનો દિવ્ય સંયોગ એકસાથે બની રહ્યો છે। ત્રણ મોટા ગ્રહોની મહાસંયોગ રાહુ અને શનિને તમારા પક્ષમાં કરી રહ્યો છે। માતા લક્ષ્મી તો પહેલેથી જ તમારા દ્વાર પર કૃપા વરસાવવા તૈયાર ઊભા છે। ખાસ વિનંતી છે કે આ મહિનામાં આ બે વસ્તુઓ તમારા ખિસ્સામાં જરૂર રાખો। તમે ખુદ તમારી આંખોથી જોશો કે તમે જે ઈચ્છ્યું તે તમારા કદમોમાં હશે। પૈસા જોઈએ તેટલા મળે, ધન દોલત કોને નથી જોઈતી? કડવું સત્ય તો એ જ છે કે ધન વિના કોઈ વ્યક્તિની કોઈ ઇજ્જત નથી કરતું। સમાજમાં તો તમારું ખિસ્સું ભારે છે, તમારા બેંક બેલેન્સમાં ધન છે, કોઈ તમને ઝૂકીને સલામ ઠોકશે। પરંતુ જો પૈસા નથી, ખિસ્સું ખાલી છે, તો સગા પણ તમારી ઇજ્જત ન કરે, તમારે મેણા સાંભળવા પડે। આજ આ કળયુગની માયાજાળ છે। પરંતુ મિત્રો, પૈસાના દરેકની ટકી જાય એવું શક્ય નથી હોતું, કારણ કે માતા લક્ષ્મી દરેકની પાસે નથી ટકતી। હવે આ મહિનાથી માતા લક્ષ્મી તમારી પાસે માત્ર ટકશે જ નહીં, પરંતુ પૂરી રીતે મહેરબાન થશે। એટલું ધન આવશે કે ધન સાચવવા માટે તિજોરીઓ ઓછી પડે। બસ આ બે વસ્તુઓ તમારા ખિસ્સામાં રાખો, પરંતુ એક સૌથી મોટી શરત, કોઈની આના વિના ભનક ન લાગે, ટોક ન લાગી જાય, નજર ન લાગે, પછી ચમત્કાર નહીં થાય। એટલા માટે ચૂપચાપ ઢંઢેરો પીટ્યા વગર જાતે જ આ ઉપાય કરી લેજો। મિત્રો, હવે તમારા ધબકારા વધી ગયા। ગુરુજી આખરે બે વસ્તુઓ જાદુઈ કઈ છે, તો ચાલો વિડીયોમાં બધી રહસ્યમય જાણકારી તમારી પાસે ખોલું। પરંતુ તે પહેલાં એક નાનકડી વિનંતી કે જો તમે વિડીયોને હજી લાઇક નથી કર્યો તો અત્યારે જ લાઇક કરી દો। આટલી ગ્રહણ અને મહત્વપૂર્ણ વિડીયો હું રાત દિવસ મહેનત કરીને કોના માટે બનાવું છું? માત્ર તમારા લોકો માટે। જ્યારે તમે લોકો વિડીયોને લાઇક નથી કરતા તો દિલને બહુ ઠેસ પહોંચી જાય। મને પૂરો વિશ્વાસ છે કે તમે મને નિરાશ નહીં કરો। તો મિત્રો, અત્યારે જ જાઓ અને વિડીયોને લાઇક કરો। સૌથી પહેલાં નીચે કમેન્ટ બોક્સમાં પૂરા સાચા મન અને અતૂટ શ્રદ્ધાથી હર હર મહાદેવ લખો।
જે પણ વ્યક્તિ આજે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખશે તો હું દાવો કરું કે આવતા 24 કલાકમાં તેને બહુ મોટી ખુશખબરી મળશે, તમારો પ્રેમ મળશે. મારા પ્યાર મિત્રો, જો તમારા જીવનમાં કોઈ ગંભીર સમસ્યા ચાલી રહી હોય, પરેશાની તમને ખાઈ ગઈ, ગભરાશો નહીં. મિત્રો, હું તમારી દરેક સમસ્યાને મૂળથી દૂર કરવાનો અચૂક ઉપાય જણાવીશ. તે બિલકુલ મફતમાં. તો ચાલો મિત્રો, અસલી રહસ્ય તરફ આગળ વધીએ. મિત્રો, આ બે વસ્તુઓ ઉપયોગ જૂના જમાનાના ચક્રવર્તી રાજા મહારાજાઓ અને શુદ્ધ પુરુષો કરતા. મોટી હસ્તીઓ યુદ્ધમાં ઉતરતા પહેલા આ બે વસ્તુ પોતાના ખિસ્સામાં રાખતા, જેના લીધે તેમને દરેક રણમાં વિજય મળતો, અપાર ખજાનો હાથ લાગતો અને મનગમતી રાણી સાથે તેમના લગ્ન પણ થઈ જતા. તો મિત્રો, જો તમારે પણ મનગમતા લગ્ન કરવા છે, કોઈનો ખોવાયેલો પ્રેમ પાછો મેળવવો છે અથવા લગ્નમાં આવી રહેલી અડચણો દૂર કરવી છે, તો પણ તમે આ વસ્તુને પોતાના ખિસ્સામાં રાખી શકો. જો તમે ભારે દીવાથી પરેશાન છો, તેના માટે પણ હું તમને અચૂક ઉપાય જણાવીશ. તો મિત્રો, જીવનની સમસ્યાનું તાળો ખોલનારી ચાવી આજે હું તમને આ વિડીયોમાં આપવાની છું. તો બસ શરૂઆતથી લઈ મારી સાથે અંત સુધી તમે જોડાયેલા રહેજો. મિત્રો, કોઈ પણ વાત તમારાથી છૂટી ન જાય તો ધન દોલતનો ઘમંડ માત્ર બે જ પ્રકારના લોકોની હોય, જેને મહેનત વિનાની ખાનદાની મિલકત મળી હોય, બીજો કે જેણે દગા અને કુબેર પૈસા કમાયા હોય. એટલા માટે અપરાધ ધન આવી જાય. ધન દોલતનો ક્યારેય ઘમંડ ન કરવો. મહેનત બધા જ કરે, ધન દોલત પણ બધાને મળે. આપવાવાળો પરવરદિગાર છે. આપણી પોતાની કોઈ ઓકાત નથી હોતી, એટલે બસ માથું ઝુકાવીને માલિકનો હંમેશા આભાર માનતા રહો. એક બહુ મોટા ભ્રમની વાત કરીએ. અક્સર લોકોનું કહેવું હોય કે ગુરુજી, મને પિતૃદોષ છે, પિતૃઓ મને સતાવી રહ્યા છે. તો ધ્યાનથી સાંભળો, દરેક નિષ્ફળતા, ગરીબનું કારણ પિતૃદોષ નથી હોતું. પિતૃદોષના કેટલાક બહુ જ ખાસ લક્ષણો હોય, જેને સમજી આપણે નથી શકતા અસલમાં આપણા પિતૃદોષ છે કે નહીં. તો મિત્રો, આજે હું તમારો સૌથી મોટો ભ્રમ દૂર કરું. જીવનમાં જો શાંતિ નથી, ધન દોલત નથી, તેનો અર્થ એ નથી કે તમને પિતૃદોષ છે. જીવનમાં પરેશાનીના ઘણા બધા ગ્રહ દોષ અને કારણો હોય. તમારે આ સમજવું પડે. પરંતુ તમને સચોટતાથી પતો કેવી રીતે લગાવવો કે પિતૃદોષ છે, તો જુઓ, જો તમે સપનામાં વારંવાર ખુદને કોઈ ઊંડી ખાઈ કે ઊંચાઈથી પડતા જુઓ, માની લો કે પલંગ પર સૂઈ રહ્યા, સપનું આવ્યું કે ક્યાંક ઉપરથી પડી ગયો, તો એ સીધો સંકેત હોય કે તમારા પિતૃઓ કષ્ટમાં છે, તમારા પર પિતૃદોષ છે. બીજો સંકેત કે રાત્રે સૂતી વખતે અચાનક આંચકા લાગવા, સપનામાં વારંવાર સાપનું દેખાવું, ઊંડું પાણી દેખાવું, ભોજન કરતી વખતે ખાવામાં વારંવાર વાળ નીકળવો, ઘરમાં કોઈ મોટી વિના આફત આવી, રોજ ભયંકર કંકાશ, ઘરમાં લગ્નલાયક દીકરા દીકરી ઉંમર વીતી ગઈ છતાં પણ તેમના લગ્ન નથી થતા. આ ઉપરાંત ઘરમાં ઉદાસી છવાયેલી રહેવી, પૂજાપાઠમાં બિલકુલ મન ન લાગવું, બેઠા બેઠા માણસનું અચાનક રડવાનું મન થવું અને ચહેરા પર ઘોર માયુસી છવાઈ જવી, મેડિકલ રિપોર્ટ્સ નોર્મલ હોવા છતાં પતિ પત્નીને સંતાન સુખ ન મળવું, રાતોની ઊંઘ ઉડી જવી કે પછી સૂતા જ રહેવું, સખત મહેનત કરવા છતાં પણ એવા સમયે કામનું બગડી જવું અને ઘરના પૈસા સતત બીમારી અને દવાખાનામાં વેચવા. તો મિત્રો, આ બધી એ વસ્તુ કે જેનાથી તમે પાક્કા પાયે પત્તો લગાવી શકો કે પિતૃદોષ છે. આમાંથી 4-5 વસ્તુઓ પણ તમારી સાથે સતત ઘટી રહી તો સમજી જવું કે પિતૃદોષ સાચો છે. હવે ગભરાશો નહીં. આ પિતૃદોષનું અચૂક અને અત્યંત સરળ નિવારણ છે. બિલકુલ ધ્યાનથી સાંભળો. કોઈ પાખંડમાં પડવાનું નથી. સૌથી સચોટ નિવારણ છે તો તમે મૂંગા કૂતરાને રોટલી કે બિસ્કિટ ખવડાવવાનું શરૂ કરો. કોઈ પણ શનિવાર, મંગળવાર કે અમાસના દિવસે કૂતરાઓને નિયમિત રૂપથી રોટલી કે બિસ્કિટ ખવડાવો. આનાથી થશે શું? તમારા પિતૃને પરલોકમાં તકલીફ થઈ રહી તે શાંત થશે. તેઓ તૃપ્ત થઈને તમારાથી ખુશ થશે. અમાસના દિવસે ગૌશાળા જઈને ગૌમાતાને લીલો ઘાસચારો ખવડાવો. તમારી શક્તિ મુજબ ગરીબમાં કંઈ પણ દાન કરો. બસ માત્ર આટલું જ કરો અને તમારા રૂઠેલા પિતૃ તમારાથી ક્યારેય નારાજ નહીં થાય અને પિતૃઓના જે ભયંકર દોષ હોય એ હંમેશા માટે કપાઈ જાય. માત્ર આટલો નિયમ બનાવો અને બીજું કંઈ જ નહીં. જ્યારે શ્રદ્ધાનો સમય આવે તો તેમના પૂરા વિધિ વિધાનથી પૂજાપાઠ તો કરો જ. અને હા, એક વાત ગાંઠ બાંધો કે ગાયને રોજ પહેલી રોટલી ખવડાવવાનું ભૂલવાનું નથી. જો ગાય તમારા ઘરની આસપાસ ન દેખાય તો ગૌશાળા જઈને ખવડાવો, પરંતુ રોજ જે ખવડાવો. તમારા જીવનનો પાકો નિયમ બનાવો. બસ આટલું જ ધ્યાન રાખો. હવે તમારી પ્રતીક્ષા ખતમ થઈ. હું એ 2 રહસ્ય વસ્તુઓ તરફ આગળ વધું કે જે તમારે આ મહિનામાં ખિસ્સામાં રાખવાની છે.
અને એને હંમેશા માટે રાખી લેવી. દિલ થામીને બેસો, બિલકુલ ધ્યાનથી સાંભળો. તો મિત્રો, તમારામાંથી ઘણા બધા એવા લોકો હોય કે જેમને ધન દોલતની ભયંકર સમસ્યા છે. ધન દોલત કોને નથી ઈચ્છતો? જેટલું હોય તેટલું જ ઓછું લાગે. દરેક વ્યક્તિનું સપનું હોય કે તેના ઘરમાં સાક્ષાત માતા લક્ષ્મી કાયમી વાસ કરે. તો મિત્રો, જે પણ વ્યક્તિ અપાર ધન દોલતની ચાહત હોય, જે વ્યક્તિ ઈચ્છે કે તેને ઓછી મહેનતમાં પણ છપ્પર ફાડીને ધન મળે, તેનું દરેક પગલું કામ વળી જાય, માતા લક્ષ્મીની સીધી કૃપા રહી, તો વ્યક્તિ આજે બતાવવામાં આવનારી પહેલા નંબરની વસ્તુને પોતાના ખિસ્સામાં જરૂર રાખી લેજો. બીજા નંબરની જે જાદુઈ વસ્તુ છે એ ગંભીર બીમારીવાળાઓ માટે છે. જે લોકોને કોઈને કોઈ ગંભીર બીમારીથી સતત સતાવતી હોય, પછી બ્લડ પ્રેશર, શુગર, પરેશાની કે કેન્સર જેવા ભયંકર રોગ, કિડનીની સમસ્યા કે શરીરમાં કોઈ પણ અજ્ઞાત પીડા કેમ ન હોય. તો જો તમને અથવા તમારા ઘર પરિવારમાં કોઈને પણ કોઈ જીવલેણ જૂની બીમારી છે, તો હું તમને એક એવી અચૂક વસ્તુ જણાવીશ. જો બીમાર વ્યક્તિ માત્ર પોતાની પાસે રાખે તો તેની ગંભીરથી ગંભીર બીમારી પણ માત્ર થોડા જ દિવસોની અંદર મૂળથી ખતમ થઈ જશે. આના પછી ત્રીજા નંબરની ચમત્કારી વસ્તુ છે લગ્ન અને સાચા પ્રેમ માટે. જે લોકો મનગમતા પ્રેમ લગ્ન કરવા માંગે અથવા કોઈને સાચો પ્રેમ કરે છે પણ તે વ્યક્તિ તમારી કદર નથી કરતી, જો તમે ઈચ્છો કે એ જ વ્યક્તિ સાથે લગ્ન થાય, તે વ્યક્તિ પણ તમારા પ્રેમમાં પૂરી રીતે પાગલ થઈ જાય, તો મિત્રો, તમે ત્રીજા નંબરની વસ્તુ તમારા ખિસ્સામાં હંમેશા રાખજો. જો તમે કોઈને પ્રેમ કરો અને કોઈ કારણસર લગ્નમાં અડચણો આવે, તેના ઘરવાળા નથી માનતા અથવા તો તે ખુદ વ્યક્તિ પાછળ હટી રહ્યો છે, તો મિત્રો, આ વસ્તુને તમારી પાસે રાખતા ચમત્કાર થશે. તમારા મનગમતા લગ્ન થઈને એ માણસ પર તમારા પ્રેમમાં તડપી ઉઠશે. જો તેના ઘરવાળા ખિલાફ છે તો તેઓ પણ ખુશીથી માની જશે. સાથે જો ઉંમર વીતી જાય, ઘણા વર્ષો વીતી ચૂક્યા, લગ્ન નથી થઈ રહ્યા, તો મિત્રો, આ વિશેષ સંયોગમાં તમારા બહુ લગ્ન થઈ જશે. પણ એક એવા ઉત્તમ જીવનસાથી જે ગરીબીમાં, અમીરીમાં કે દરેક મુશ્કેલીમાં, દરેક સ્થિતિમાં પડછાયો બનીને તમારો સાથ આપે. તો મિત્રો, આટલી વસ્તુ છે એ લોકો માટે કે જે સમાજમાં અપાર માન સન્માન મેળવવા માંગે, જે લોકો ઈચ્છે કે તેમની ઇજ્જત સૌથી ઊંચી હોય, રાજનીતિ અથવા સમાજમાં બહુ બધી શોહરત મેળવવા માંગે, ઈચ્છે કે લાખો લોકો તેમને ઓળખે. તો મિત્રો, ચોથા નંબરની આ ખાસ વસ્તુ તમારે તમારી પાસે જરૂર રાખવી. તો મિત્રો, હવે આગલી વસ્તુ છે તમારા છુપાયેલા દુશ્મનોનો કાળ. જે લોકોના દુશ્મનો બહુ પરેશાન કરે, પીઠ પાછળ જાદુટોણા કરાવે, કાળા તંત્રથી તમને બરબાદ કરવા માંગે, અથવા તમારા હસતા રમતા ઘર પર વારંવાર કોઈની ખરાબ નજર લાગી જાય. જો તમે દુશ્મનોથી ચાલોથી તૂટી ચૂક્યા અને દરેક કામમાં અચાનક બાધાઓ આવી જાય, તો મિત્રો, આ અંતિમ એટલે કે પાંચમા નંબરની માફક વસ્તુ પોતાની પાસે રાખી લેજો. હું દાવો કરું કે તમારો કોઈ પણ દુશ્મન વાળ પાકો નહીં વાળે. કોઈ કેટલાક ખતરનાક અઘોરી તંત્ર મંત્ર કરાવી તેને 1% પણ અસર નહીં થાય. તમારા પરિવાર પર તમારા દરેક છુપાયેલા દુશ્મનથી તમને અભેદ સુરક્ષા મળે. હવે રહસ્યમય પરથી પડદો ઉઠાવીએ અને વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, પહેલા નંબરની વસ્તુ છે ધનદોલત ખેંચવાળું ચુંબક. માતા લક્ષ્મીને સીધી આકર્ષિત કરે આ વસ્તુ જ. અત્યારે તરત ઉઠો અને આ મહા ઉપાય કરજો. ઉપાય શું છે? બિલકુલ ધ્યાનથી અને એકાગ્ર થઈને સાંભળો. તો મિત્રો, તમારી પાસે 100, 500ની નોટ હોય, તો મિત્રો, તમે તમારી શ્રદ્ધા અનુસાર 500ની નોટ લઈ અથવા 100ની નોટ લઈ લો. તે નોટને તમે તમારા ઘરના પવિત્ર મંદિરમાં રાખી, તે નોટને તમારા ઘરના પૂજા ઘરમાં રાખવી. મંદિરમાં રાખ્યા પછી તે નોટની ઉપર લાલ કંકુથી એક શુભ તિલક લગાવો. તે નોટની ઉપર તિલક લગાવવાનું છે. થોડાક ચોખા આખા અક્ષર ચડાવો, થોડુંક શુદ્ધ મહેંદી લગાવો. જે સાચી શ્રદ્ધાથી તમે માતા લક્ષ્મીને દિવાળી પર પૂજા કરો, બિલકુલ જ એ જ રીતે તમારે નોટની પૂજા કરવી. નોટની ઉપર સૌથી પહેલાં પવિત્ર ગંગાજળનો છંટકાવ કરવો. ત્યારબાદ ધૂપબત્તી બતાવી નોટની વિધિ વિધાનથી પૂજા કરો. પૂજા તમે કરી લીધી ત્યારબાદ તમારે તે અભિમંત્રિત નોટને આખી રાત તમારા ઘરના જ મંદિરમાં રાખેલી રહેવા દો. બીજી સવારે ઉઠી સ્નાન કરી સ્વચ્છ થઈ જાઓ અને સિદ્ધ કરેલી નોટને તમારા પર્સમાં બહુ સાચવીને રાખો. ધ્યાન રહે, તે નોટને તમારે ભૂલથી પણ ક્યારેય ખર્ચવાની નથી. તેને જીવનભર તમારા પર્સમાં એક ખજાનાની જેમ સાચવીને રાખો. મિત્રો, એક નાનકડી ઘડી વાળીને ફોલ્ડ કરીને તમારા પર્સના કોઈ ગુપ્ત ખિસ્સામાં રાખો. તમે ખુદ તમારી આંખોથી ચમત્કાર જોશો.
ત્યારથી તમે તે સિદ્ધ નોટને તમારા પર્સમાં રાખી તમારા જીવનમાં ચારે દિશાઓથી ખૂબ બધી ધન દોલત ખેંચાઈને આવી રહી છે. એક નહીં, બે નહીં, પરંતુ ઘણા બધા નવા રસ્તાથી ધન આવવા લાગે. ક્યાંકથી રોકાયેલું મોટું ધન તમને મળી જાય. નોકરીમાં જબરજસ્ત પ્રમોશન થાય. વેપારમાં રાત દિવસ બમણી પ્રગતિ મળે. સાક્ષાત માતા લક્ષ્મી તમારા ઘરમાં તમારા પર પોતાની અસીમ કૃપા વરસાવે. તો મિત્રો, આ મહિનામાં આ ચમત્કારી ઉપાય તમે જરૂર કરો. આ ઉપાયને કરવાથી માતા લક્ષ્મી એવા આશીર્વાદ મળે કે તમારા પર જે પણ નકારાત્મક શક્તિનો વાસ હોય, જેના લીધે જીવનમાં દરિદ્રતા અને ધનની કમી હોય, તે ભસ્મ થઈ જાય. આગલો મહા ઉપાય છે મિત્રો, દેવાનો બોજ. મિત્રો, તમે તમારા જીવનમાં પહાડ જેવા દેવાથી બહુ પરેશાન છો. તમે લોહી પાણી એક કરી પૈસા કમાઓ, બધા પૈસા લેણદાર લઈ જાય, લોન ભારે હપ્તા ભરવા, વ્યાજ ચૂકવતા કમર તૂટી જાય અને હાથમાં એક ખોટી કોડી ન આવે. તો મિત્રો, શું કરવું? બિલકુલ ધ્યાનથી સાંભળો. રાત્રે સૂવા જાઓ, જ્યારે પણ તમે રાત્રે સૂવો, તમારા ઓશિકા પાસે એક તાંબા કે પિત્તળના લોટામાં કાચું દૂધ ભરી રાખો. એક સાફ લોટો લઈ તેમાં દૂધ નાખો અને તેને તમારા ઓશિકાની પાસે રાખો. આખી રાત તે દૂધને ઓશિકા પાસે રાખેલું રહેવા દો અને જ્યારે તમે બીજી સવારે ઉઠો તો કંઈ પણ બોલ્યા વિના વાસી મોઢે તે દૂધને ઘરની બહાર જઈ મૂંગા કૂતરાને પીવડાવો. મૂંગા કૂતરાને પીવડાવી આનાથી તમારા માથા પર જે પણ ગ્રહણ ભારે હોય, જેટલો પણ માનસિક અને આર્થિક બોજ હોય, તે બોજ ચમત્કાર તૃપ્તિ ઉતરી જાય. અથવા પાછલા જન્મના આ જન્મના ખરાબ કર્મો જે તમને દેવાના બેડીએ જન્મના ખરાબ કર્મ છે, દેવાની બેડીમાં જકડી રહ્યા, તો તે દેવારૂપી શ્રાપ પણ કપાઈ જાય. ધીરે ધીરે તમે જોશો કે આ પાવન મહિનાના પ્રભાવથી તમારા બધા લોનના હપ્તા જાદુઈ રીતે ઉતરી જશે. જે વ્યક્તિએ તમારી પાસેથી પૈસા લેવાના છે, તે બધો હિસાબ ચૂકતે થઈ જાય. મિત્રો, બ્રહ્માંડ ક્યાંક ને ક્યાંકથી એવી અદ્ભુત વ્યવસ્થા કરી દે કે હંમેશા માટે લોન અને દેવાની ઝંઝણમાંથી પૂરી રીતે બહાર આવી જશે. તો આ શક્તિશાળી ઉપાય જરૂર કરજો. આગલો સિદ્ધ ઉપાય છે સાચા પ્રેમ લગ્ન માટે, અથવા જેમની લાખ કોશિશો પછી પણ લગ્ન નથી થઈ રહ્યા. તો શું કરવું? મિત્રો, તમારા લગ્નમાં વારંવાર અડચણ આવે તો આ ઉપાય આજે જ કરો. તમારા સંબંધીઓ કે ઓળખાણમાં કોઈના લગ્ન રોકાયા હોય તો આ પુણ્યનો ઉપાય તમને જોડાવી શકો. મિત્રો, કરવાનું શું છે? તો બિલકુલ ધ્યાનથી સાંભળો. સિદ્ધ શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં જઈ, રાધાકૃષ્ણ ભગવાનના મંદિરે જઈ તમારે પૂર્ણ શ્રદ્ધા સાથે કૃષ્ણને એક સુંદર મોરપીંછ અર્પિત કરવું. પોતાના ઘરેથી એક મોરપીંછ લઈ જાઓ અને ભગવાન કૃષ્ણ અને રાધા રાણીના પાવન ચરણોમાં તે મોરપીંછને મૂકી થોડીવાર ત્યાં જ મંદિરના પ્રાંગણમાં બેસી આંખો બંધ કરી ભગવાનનું ધ્યાન કરો. સાચા હૃદયથી રાધા રાધા નામ જપે, રાધે કૃષ્ણ નામ જપો અને હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરી પાછા ફરતી વખતે પૂજારીજી પાસેથી આજ્ઞા લઈ સ્વયં ભગવાનના ચરણોમાંથી તે મોરપીંછને આશીર્વાદ સ્વરૂપે ઉઠાવો. પોતાના કિસ્સામાં અથવા તો પોતાના પર્સમાં હંમેશા રાખો. મિત્રો, મોરપંખ થોડું નાનું હોય તો બહુ સારી વાત છે, કારણ કે નાનું મોરપીંછ તમે રાખી શકો. આ દિવ્ય ઉપાય તમે પૂરા વિશ્વાસથી કરો. જ્યારે તમે આ ઉપાય સિદ્ધ મહાયોગમાં ઉપાય કરશો તો રાધા કૃષ્ણ અલૌકિક કૃપા તમારા પર રહેશે. મનગમતો સાચો જીવનસાથી મળે, તમારો પ્રેમ મળે, દરેક સુખ દુઃખમાં હંમેશા સાથ આપે, જે હંમેશા તમારા પરિવારને પરોવીને ચાલે, તમારી દરેક વાતો ક્યાં વિનાની દુઃખ તકલીફને સમજે. લગ્ન તો આ દુનિયામાં બધાના જ થઈ જાય. ભગવાન જોડીઓ ઉપરથી જ બનાવીને મોકલે છે, પરંતુ દરેક સાદીશુદા જીવન સ્વર્ગની જેમ સારી રીતે ચાલે તો બિલકુલ જરૂરી નથી હોતું. આજના સમયમાં લગ્ન થયા પછી જીવનમાં ભયંકર પરેશાનીઓ આવે. ઘણા લોકોના ઘરોમાં રોજ કકળાટ, લડાઈ ઝઘડા હોય, છૂટાછેડા સુધી પહોંચી જાય. તો મિત્રો, તમારા જીવનમાં આવી નોબત ક્યારેય ન આવે. તમારા લગ્ન પણ ધામધૂમથી થાય, અતૂટ પ્રેમ રહે અને તમારા જીવનસાથી તમને સમજે. એક એવા આદર્શ જીવનસાથી તમને મળવા જ જોઈએ. તો આવો સાચો જીવનસાથી ક્યારે મળશે? પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરો અને આ ઉપાયને કરશો તો મિત્રો, દાવો છે કે ચોક્કસ તમને બહુ સારો અને મનગમતો જીવનસાથી પ્રાપ્ત થાય. આ ચમત્કારી ઉપાય વિશે આગળ વધીએ. જે લોકો માટે ભાગે પથારી જ પડ્યું હોય, જે કોઈને અજ્ઞાત અથવા ગંભીર બીમારી સતાવતી હોય,
એવી જીવલેણ બીમારી જેમ કે કેન્સર, બ્લડ પ્રેશર કે હાઈ શુગર ઘેરી લીધા તો ઈલાજ કરાવીને તમે થાકી ચૂક્યા, તો મિત્રો તમે આ દ્વારા આવેલો ગુપ્ત ઉપાય જરૂર કરજો. યકીન માનો, ગમે એટલી પણ જૂની કે ગંભીર બીમારી કેમ ન હોય, માત્ર પ્રભાવથી થોડા દિવસની અંદર તમને પીડાદાયક બીમારીમાંથી ચમત્કારી રૂપથી મુક્તિ મળશે. બહુ જલ્દી જ તમને તમારી બીમારીમાંથી હંમેશા છુટકારો મળે. આ સંજીવની ઉપાય શું છે એ જ વિચારી રહ્યા છો? તમારા શ્વાસ થમી લ્યો. બિલકુલ ધ્યાનથી સાંભળો. કોઈ પણ સોમવારના દિવસે પોતાના ઘરની આસપાસ ગૌશાળામાં જઈ મિત્રો આજે જ જાઓ. ગૌશાળા જઈને ત્યાંના સંચાલક, કાર્યકર્તા કે અધ્યક્ષ સાથે વાત કરી તમે પૂછો કે શું આ ગૌશાળામાં કોઈ એવી ગૌમાતા છે જે બીમાર છે અથવા અસહાય. ત્યાંના સેવક તમને તરત જણાવશે. બસ તે બીમાર ગૌમાતાની સાચા મનથી સેવા કરવાની. બીમાર ગૌમાતાના ઈલાજ માટે પોતાના પૈસાથી દવા લાવી શકો, તેને લીલો ચારો ખવડાવો અથવા પોતાના હાથોથી તેની સેવા કરો. તેને નવડાવો, ધોવડાવો. તમારા સંભવ પ્રયાસ હોય તે જરૂર કરો. ગૌમાતાના સંપૂર્ણ ઈલાજ માટે કેટલાક પૈસા પણ ગુપ્તદાન કરી શકો. મિત્રો, જ્યારે તમે આવું કરશો તેનાથી તમને સીધા 33 કરોડ દેવી દેવતાઓના અસીમ આશીર્વાદ મળશે. સંચિત સાચા કર્મ ફળવા લાગે. પાછલા જન્મના કે આ જન્મના ખરાબ કર્મ ભયંકરથી પાપ છૂટી જશે, ધોવાઈ જાય. તમે સારી રીતે જાણો છો કે ગૌમાતાના રૂવાડે 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય. આપણા સનાતન ધર્મમાં ગાયને સાક્ષાત બ્રહ્માંડની માતા મનાય છે. જ્યારે આપણે ગૌમાતાને પોતાના હાથેથી કંઈક ખવડાવીએ અથવા બીમાર ગૌમાતાને નિસ્વાર્થ પ્રેમ કરીએ તો તેનું અનેક હજાર નહીં પરંતુ લાખો ગણું પુણ્ય આપણને આ જન્મમાં મળે છે. આપણને કોઈ બીમાર ગૌમાતાની સેવા કરીએ તો જાદુઈ ફળ આપણને એ પ્રકારે મળશે કે આપણા જીવનમાં આપણને ક્યારેય કોઈ મોટો રોગ નહીં અડી જાય. જો શરીરમાં કોઈ જૂનો રોગ લાગેલો હોય તો હંમેશા માટે શરીરમાંથી બહાર થઈ જશે. આપણે પૂર્ણ રૂપથી આરોગ્ય રહીશું. આપણા પર તમામ દેવી દેવતાઓની સાક્ષાત કૃપા રહે. આ મહા ઉપાય જરૂર કરજો. આ ઉપાયને જ્યારે તમે કરો તો મારી બધી બીમારી મૂળથી ખતમ થઈ જશે. બસ છતાં હું તમને એટલું કહીશ કે જેટલા પણ અચૂક ઉપાય તમને જણાવ્યા એ બધા ઉપાય તમારે પૂરા વિધિ વિધાનથી સારી રીતે કરવા, પૂરા અતૂટ વિશ્વાસની સાથે. પરંતુ એક વાત ગાંઠ બાંધો, જ્યારે તમે આ ઉપાય કરશો તો ભૂલથી પણ કોઈને જણાવતા નહીં. તમારા સગા સંબંધો સુધી આ વાત નથી જણાવવાની. જો કોઈને જણાવશો તો ભયંકર નજર લાગી જાય અને ઉપાયનો પ્રભાવ શૂન્ય થઈ શકે. એટલા માટે બિલકુલ ચૂપચાપ કોઈને ભનક લાગ્યા વિના તમારે આ ઉપાય કરવો. ધનદોલત ખેંચવાનો ઉપાય બતાવ્યો, લવ લાઈફ અને સાચા પ્રેમનો ઉપાય બતાવ્યો, સાથે જીવલેણ બીમારી અને ભારે દેવામાંથી મુક્તિનો અચૂક ઉપાય. અને હવે અંતમાં હું નાનકડો પરંતુ અત્યંત શક્તિશાળી ઉપાય સમાજમાં અપાર માન સન્માન અને શોહરત માટે બતાવી રહી છું. જે લોકોને રાતોરાત ખૂબ નામ કમાવું છે, રાજનીતિ કે સમાજમાં પોતાનો પરચમ લહેરાવો, તો મિત્રો તમે આ ઉપાય અચૂક કરો. તમારે તંત્રશાસ્ત્રમાં બતાવવામાં આવેલી એક આખી સોપારી લેવી. સૂકી સોપારી જે બિલકુલ આખી હોય, એટલે કે પૂરી સોપારી. તેને ત્રિંતબુ મળશે કે લોકો જોતા જ રહી જાય. અચૂક તાંત્રિક ઉપાય સિદ્ધ કરી શકો. આની સાથે જતાં તમે એકવાર ફરીદ અપાવી દઉં કે આ મહિનો તમારા માટે સુવર્ણ કાળ સાબિત થવા જઈ રહ્યો છે. તમને જિંદગી બદલનારી ઘણી બધી નવી તકો મળશે. દોલત અને પૈસા કમાવાનો એવો મોકો મળશે કે જે ફરી ક્યારેય પાછો નહીં આવે. પૂરા સંકલ્પ સાથે ઈચ્છો તો જ આ મહિનો ખૂબ બધું ધન કમાઈને પોતાની 7 પેઢીનું જીવન સુધારી શકે. ઢગલાબંધ શોહરત મળે. બસ તમારે તમારી અંદરના આળસને આજે જ ત્યાગો. પોતાની બધી ખરાબ આદતને મૂળથી દૂર કરો. ત્યારે જઈને તમને આ બધું મળે અને એ પણ બહુ આસાનીથી મળી જશે. તમને હું જણાવી દઉં કે જુઓ, પરમ પિતા કૃષ્ણ ગીતામાં સ્પષ્ટ કહે છે કે પોતાના મનમાં શક અને આત્મવિશ્વાસને ક્યારેય જગ્યા ન આપો. જ્યારે તમે બધું છોડીને માત્ર મારા પર ભરોસો કરો તો હું તમારા દિલને દરેક મોટીથી મોટી મુશ્કેલીનો સામનો કરવા અતૂટ હિંમત ભરી દઈશ. પોતાના આરાધ્ય ઈશ્વર પર અટલ ભરોસો હંમેશા જાળવી રાખો. આ 2 કડવા પરંતુ સાચા નિયમ ગાંઠ બાંધીને રાખો. જો સુખમાં હોય તો આમંત્રણ વિના તેની પાસે ક્યારેય ન જતા, અને જો મિત્રો દુઃખમાં હોય તો આમંત્રણની ક્યારેય રાહ ન જોતા.
એટલે કે મિત્રો અથવા તમારો સંબંધી સુખી છે, ખુશાલ છે, બોલાવ્યા વિના તેના ઘરે જઈને પોતાનું માન ઓછું ન કરતા. તમારી એ જ મિત્ર અથવા સંબંધી કોઈ ઊંડા દુઃખમાં હોય અથવા વાતથી ખરાબ રીતે પરેશાન હોય, તેના બોલવાની રાહ ન જોતા પોતાની મોટાઈ બતાવો, ચૂપચાપ ચાલ્યા જજો અને તેની દરેક સંભવ મદદ કરો. તો મિત્રો આ બે મંત્રો હંમેશા પોતાની આત્મામાં યાદ રાખો. જેમ તમારી ઉંમરનો અનુભવ વધે એ ઊંડો અહેસાસ થઈ જશે કે જીવનમાં તમે ઘણા મતલબી લોકોને નકામો જ મહત્ત્વ આપ્યું, વ્યર્થમાં જ એ ચહેરાઓને મહત્ત્વ આપ્યું જેમનું તમારા જીવનમાં અસલમાં કોઈ મૂલ્ય જ ન હતું, કોઈ યોગદાન ન હતું. તો મિત્રો આજે જે ફેર બતાવી ઊભી છે, થઈ શકે આવનારા 2 વર્ષમાં તે બધા મતલબી લોકો તમને અધવચ્ચે રસ્તામાં છોડીને ચાલ્યા જાય, તમારાથી જ જોજનો દૂર થઈ જશે. તમારો જે અત્યારે હસતો રમતો સંબંધ, તેઓ સંબંધ કદાચ આવનારા સમયની કસોટી પર ન ટકે. તમે ખુદ આજે પાછળ વળીને જુઓ, તમારા અતીતમાં ઘણા એવા સંબંધો હોય જે પહેલે તમારા બહુ જ નજીક હતા, તમારા વિના એક પલ નહોતા રહેતા. શું આજે તેઓ તમારી સાથે છે? બિલકુલ નહીં. તો મિત્રો આ સ્વાર્થી દુનિયામાં જેમ તમે આગળ વધો, સમય વધે, ઉપરનો ઉંમરનો ઢોળાવ આવશે તો ઘણા નકલી સંબંધો તમને છોડીને ચાલ્યા જાય. અંતમાં માત્ર 1-2 લોકો જ તમારી પાસે બચે, એકાદ 2 લોકો. તો મિત્રો જિંદગીના અસલી હીરા હશે, તમારા 2 કિંમતી સમયના અસલી હકદાર હશે. તમારી ધર્મપત્ની હોય, તમારો જીવન સાથી હોય, તમારા ખરડા માતા પિતા, તમારું પોતાનું બાળક અથવા તો તમારો માત્ર એક નિસ્વાર્થ સાચો મિત્ર. બસ એવા ગણ્યા ગાંઠિયા લોકો સાથે જ તમે તમારા અંતિમ શ્વાસ સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો આજનો વિડીયો અહીં જ પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.